શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. કહેતા અમે ત્યાં ગોંડલમાં ઘઉં વીણતા હતા. સ્વામી કે એનું ફળ ખબર છે? મેં કે ના બાપા. બાપા કે આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. 2 કિલો ઘઉં વીણ્યા એટલામાં આખા બ્રહ્માંડનું રાજ મળે. ખાલી કંપારાનું રાજ મળે. આ આખું કંપારા તમને આપી દે. આ બધી મોટા મોટા બિલ્ડિંગો બધું તમે કેવું લાગે? ઓહો, નિહાલ થઈ ગયા. આપણે લાગે સેવાનું ફળ મળ્યું. સ્વામી એનાથી આગળ કહે છે બ્રહ્માંડનું રાજ મળે. બ્રહ્માંડનું રાજ સમજાય એવું નથી આપણને. નાના બાળકને કહીએ ને બોલ 1 બિલિયન, બોલે ખરો, સમજાય શું? આપણને સમજાય 1 બિલિયન. એમ બ્રહ્માંડનું રાજ એમને સમજાય, આપણને સમજાયું નથી. એટલું બધું ફળ છે. તો 2 કિલો ઘઉં વેળા એટલું ફળ છે. તમે તો કેટલી સેવા કરીશ. 10 મહિનાથી શરૂ કર્યું હશે. ઓલા સ્ટેજ બનાવ્યું, બધું ડેકોરેશન ક્યારથી? હા, બધું કેટલા દિવસોથી સેવા કરો છો. એ તો બ્રહ્માંડોનું રાજ, બ્રહ્માંડનું રાજ નહીં, બ્રહ્માંડોનું રાજ મળે એટલું પૂન થયું છે. હવે મહારાજ કહે છે હવે શું કરવાનું? શ્રીજી મહારાજ કહે છે ભલે ભગવાનની અને સંતની અપાર કૃપા થઈ હોય. શું કહ્યું? તો આટલી સેવા કરી, કેટલી કૃપા થઈ છે. ભલે ભગવાનની, જો ભલે શબ્દ વાપરે છે. હા, ભલે ભલે ભગવાનની અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેને અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. સાચવવાનું છે. અમે સાથે સિક્યોરિટી હોય છે આવતા જતા. પેલા ગમે તો બાજુ ખસી જાય, રૂમ બાજુ રસ્તો આપી દે. ઊંધી છતી ગમે ત્યાં ડ્રાઇવિંગ કર્યા, ઓલા સામેની લેનમાં ઘૂસી જાય. હવે બધા બાજુમાં ખસી જાય. એમ ના કે અક્કલ છે કે નહીં? આ રોંગ લેન, કાંઈ નહીં. આમ હાથ જોડીને બાજુ જો આટલું બધું થયું. પણ જો આ થાય ને, લાલો પાડો હતો, એટલી સેવા કરી હતી ને ભગવાન એવા રાજી થઈ ગયા ને ભગવાન કે લાલા તનું સાક્ષાત જાતે સ્વયં તેડવાઈશ, ધામમાં લઈ જઈશ. આવી ગેરંટી હાથ પકડીને કહ્યું ફિકર કરીશ નહીં, અક્ષરધામમાં તને જાતે લેવાય છે. ભગવાન જાતે લેવાય તો કઈ સિક્યોરિટીની જરૂર પડશે? કેટલો સહી સલામત અને કેટલા એહસાન આરામથી લઈ જાય ભગવાન આમ કરીને. પણ જો શું થયું કે મુક્તાન સ્વામી ગઢડામાં ગંગાજળીયો કૂવો છે અક્ષરવડીની પાછળ. ત્યાં સ્વામી પાણી ખેંચતા હતા. નીચે કોઈ ડેગડો પકડ્યો, કૂવાની અંદર કોઈ ડેગડો પકડ્યો. મુક્તા એટલે કોણ? છોડ, લાલો પાડો. એટલે તું અહીં ક્યાંથી? કે ભૂત થયો છે. શાનો ભૂત થયો? શ્રીજી મહારાજ તને વાયદો આપ્યો છે, સાક્ષાત કોલ આપ્યો છે, આટલી ગેરંટી આવી તો આ કેમ થયું? આ ભૂત કેમ થયો? ગોપાલ સ્વામી દ્રોહ કર્યો.
ભગવાનની ગેરંટી ફોક ભગવાન ઇન્સ્યોરન્સ કરાવે ને તો જતો રહે આ એક કલમ. આટલું તો ના થાય પણ તો જેટલું આવું આગું પૈસા એટલે ખોટ તો ખરી. મહારાજ આ કહે છે તમે બધા સમજવાનું છે, ખાલી તમારી એકલી વાત નથી, આ લાલા પાડાને સમજવા જેવી વાત હતી. હા, ચૂકી ગયા. એટલે આ લાલ બત્તી છે, લાલ બત્તી નહીં, 440 વોલ્ટ ઓલા હોય છે ને, બોર્ડ વાંચ્યું છે 440 વોલ્ટ. કેટલાય વાંચ્યું છે? ખબર પડે. ઘણા વાંચ્યું નથી એટલે ખ્યાલ નહીં આવે તમને. 4 વોલ્ટ 440 વોલ્ટ ઇલેક્ટ્રિકનું હોય ને મશીન એનું કંઈ ત્યાં લખે, પછી લખે ડેન્જર, ખતરા, ભય, ચોથી લેંગ્વેજ આ. કોઈનું વાંચવા, આ બધાને વાંચતા આવડે. હા, ધ્યાન રાખજો. આમાં શું છે, ઇલેક્ટ્રિક બોર્ડના ચેરમેનને વાંધો ના આવે, એ અડે ને તો વાંધો ના વાંધો આવે. ચેરમેન છે ને એના બાપને ઉથલાઈને ફેંકે. હા, એ ઇલેક્ટ્રિસિટીનો ચેરમેન નથી, બોર્ડનો ચેરમેન છે, 15 સભ્યનો ચેરમેન છે. એટલે કોઈ ભગવાન છે ઇલેક્ટ્રિસિટી, કોઈ ચેરમેન નથી. હા, આ બધાને એપ્લાય કરે છે. બધા સદગુરુનો બેટો હોય, સદગુરુનો બાપ હોય, હા, ના ચાલે. તો આપણે આ સેવરી કરી છે, કમાણી કરી, તમે ખૂબ કમાણી કરી, તો મેન્ટેન કરવાનું, વધારવાનું. હવે શ્રવી જાય, ખોઈ જાય એવું ના કરતા હોય. ખીસું કાણું હોય તો નીકળી જાય બધું. એમ ખીસું કાણું કૃપા નીકળી જાય બધી, પૂન થયો સુધી નીકળી જાય. પેક સીલ રાખવું એના આટલો કઈ ક્યાં તો વચ્ચે આડે આવે કોઈ હરિભગત. શા માટે અભાવ લેવું? તાર રસ્તે ચાલ્યા જાવ ને, હું કામ વચ્ચે હાઈવે હોય ને બાજુ પથ્થરો ઉંચકીને બાજુ વચ્ચે મૂકીને પછી વિચાર કે હાઈવેમાં પથ્થર કે તે જ મૂક્યું છે, બીજું કોણ મૂકનાર છે?